કે આ ઘટના બની અને શું મુદ્દો છે? આજે સવારે લગભગ 9:30 વાગે એક ઘટના બની હતી, જેમાં લુહાણા મહાજન વાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઇસમને પોતાનું કેબિન ખડકવું હતું. એને માટે એમને એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું, તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો. જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ, આ તો અમારી જ જગ્યા છે, અમે પાર્કિંગ બનાવશું. એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસને કેબિન બનાવવું હતું એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં 3 માણસોને ઈજા પહોંચી હતી. જેમાં એક જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેચા, બીજા છે જગદીશભાઈ તથા બીજા એક માણસ છે તેજસભાઈ. આ 3 જણાને ઈજા પહોંચી હતી, મૂંઢમાર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાયટિંગ તથા મૂંઢમાર વાગેલું છે તે બદલ BNS 115(2) મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કામના જે 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ, અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે. આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી. અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ અત્યારે શાંતિભર્યું છે અને પોલીસ બધી જ રીતના તકેદારીના પગલાં રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈ પણ આગળ અનબનાવ નહીં બને આ રિલેટેડ આ કિસ્સા અને આ ઇન્સિડન્ટના સંદર્ભમાં એ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. સર, સાવરકુંડલા